નમસ્કાર મિત્રો, જ્ઞાન ઉત્સવ ચેનલની અંદર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે દ્વિતીય સત્રાંત કસોટી 2023 તારીખ 3/4/2023 વિષય ગણિત ધોરણ 3 વાર્ષિક પરીક્ષાનું જે સોલ્યુશન છે એ જોવાના છીએ। વાર્ષિક પરીક્ષાના પેપર સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ત્યાર પછી અહીંયા સર્ચ કરવાનું છે જ્ઞાનઉત્સવ.com આપણી વેબસાઇટ છે એ તમને દેખાશે। એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। આપણી વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। ત્યાર પછી અહીંયા જે 3 લાઇન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરતા મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વાર્ષિક પરીક્ષા 2023 અહીંયા લખેલું દેખાય છે, એના ઉપર ક્લિક કરવાનું છે। એડવર્ટાઇઝ આવે છે તો અહીંયા ચોકડી ઉપર ક્લિક કરજો। હવે અહીંયા જે પોસ્ટ ખુલી છે એને નીચે જતાં તમે ધોરણ વાઇઝ અને વિષય વાઇઝ વિડીયો, પેપર સોલ્યુશન અને પ્રશ્નપત્રની પીડીએફ છે એ તમામ વસ્તુ છે ડાઉનલોડ કરી શકશો। ગણિત વિષયનો વિડીયો, પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ છે એ ઓલરેડી અપલોડ છે એ થઈ ગયેલી છે ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5ની। એવી જ રીતે દરેક વિષયના વિડીયો, પેપર સોલ્યુશન અને પ્રશ્નપત્ર છે એની પીડીએફ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। વિડીયો ચાલુ કરતાં પહેલાં જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હો અથવા તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરેક વિષયના સોલ્યુશનના વિડીયો છે એ મિત્રો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં રેગ્યુલર રીતે મૂકવામાં આવે છે। ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન 1 છે, સૂચના મુજબ કરો। પહેલું, સરવાળા કરો। 100 + 200 બરાબર જવાબ આવશે 300। બીજું છે બાદબાકી કરો। 85 ઓછા ખાલી જગ્યા બરાબર 65, તો 85 માંથી 20 બાદ થાય તો 65 જવાબ આવે, માટે ખાલી જગ્યામાં જવાબ આવશે 20। પ્રશ્ન 1 છે, નીચે આપેલ કોયડા ઉકેલો। કોઈ પણ એક કોયડો છે એ તમારે ઉકેલવાનો છે। પહેલો કોયડો જોઈએ। તમારા જન્મદિવસે તમારા પિતાએ તમને 100 રૂપિયા આપ્યા અને તમારી માતાએ તમને 50 રૂપિયા આપ્યા, તો તમને કુલ કેટલા રૂપિયાની ભેટ મળી? તો 100 + 50, મમ્મીએ અને પપ્પાએ જે રૂપિયા આપ્યા છે એનો સરવાળો કરીશું એટલે 150 રૂપિયા છે એની ભેટ આપણને મળી। બીજો પ્રશ્ન, તમને મળેલ જન્મદિવસની ભેટના 200 રૂપિયામાંથી તમે 80 રૂપિયાની જુવાર ખરીદીને કબૂતરોને ખવડાવી, તો હવે તમારી પાસે કેટલા રૂપિયા બચ્યા? તો 200 રૂપિયા હતા, એમાંથી 80 રૂપિયાનો ખર્ચ કર્યો, તો 200માંથી 80 બાદ કરીશું તો જવાબ આવશે 120 રૂપિયા, માટે આપણી પાસે 120 રૂપિયા બચ્યા ગણાય। પ્રશ્ન 2 છે, આપેલ ચિત્રમાં આપેલ વસ્તુની કિંમતનો અભ્યાસ કરી અને પ્રશ્નના જવાબ લખો। અહીંયા વસ્તુ આપેલી છે અને એની નીચે કિંમત આપેલી છે, એના આધારે પ્રશ્નના જવાબ જોઈએ। એક દડો અને એક ભમરડાની કુલ કિંમત કેટલી થઈ? તો દડો 15 રૂપિયાનો છે અને ભમરડો છે એ 7 રૂપિયાનો છે, તો 15 ને 7 22 રૂપિયા થશે। બીજું છે, 2 પેન્સિલ અને 1 કેળાની કુલ કિંમત કેટલી થશે? 2 પેન્સિલ એટલે કે 3 ને 3 6 રૂપિયા અને 1 કેળું એટલે કે 2 રૂપિયા, તો 6 ને 2 8 રૂપિયા થશે। ત્રીજું છે, 1 દડો, 1 કેળું અને 1 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય? દડો 15 રૂપિયાનો, કેળું 2 રૂપિયાનું અને પેન્સિલ 3 રૂપિયાની। સરવાળો કરતાં જવાબ આવે છે 20 રૂપિયા। ચોથું, 1 ભમરડો અને 1 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય? તો એમાં જવાબ આવશે 10 રૂપિયા। પ્રશ્ન 3 છે, નીચેનામાંથી સાચા જવાબ માટે બોક્સમાં સાચાની નિશાની કરો। પહેલું, નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? તો અહીંયા આપણને 4 વસ્તુ આપેલી છે, એ પૈકી સૌથી ભારે મતલબ સૌથી વધારે વજન છે એ હાથીમાં હોય છે, માટે આપણે હાથીની નીચે જે બોક્સ છે એમાં સાચાની નિશાની કરીશું। બીજું, નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે? તો આ 4 વસ્તુ છે એમાંથી કપાસ એટલે કે રૂ છે એ સૌથી ઓછી વજનદાર અથવા તો હલકી વસ્તુ ગણાય। ત્રીજું છે, 2 કિલોગ્રામ ખાંડ માપવા કયા વજનિયાનો ઉપયોગ થશે? 2 કિલોગ્રામ ખાંડ માપવી છે, માટે 2 કિલોગ્રામનું જે વજનિયું છે એનો ઉપયોગ થશે। ચોથું છે, નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કઈ છે? તો આ 4 વસ્તુમાંથી
જેનો વજન અડધા કિલ્લાથી ઓછો હોય એવી વસ્તુ છે પેન્સિલ, તો પેન્સિલની નીચે આપેલા બોક્સમાં આપણે સાચાની નિશાની કરીશું. પ્રશ્ન 4 છે, નીચે આપેલ સરવાળા અને બાદબાકી કરો. પહેલું 10 કિગ્રા વત્તા 5 કિગ્રા, તો 10 ને 5 15 કિગ્રા જવાબ આવશે. બીજું છે 10 કિગ્રા ઓછા 2 કિગ્રા, 10માંથી 2 જશે એટલે 8 કિગ્રા જવાબ આવશે. પ્રશ્ન 5 છે, નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ બે. પહેલું છે 5 લીટરના જગમાં 1 લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે? તો ભાગાકાર કરીને પણ જવાબ આવી શકે અને ગુણાકારથી પણ આપણે કરી શકીએ. 5 ભાગ્યા 1 કરીએ તો 1 પંચા 5 એટલે કે 5 બોટલ છે એ સમાઈ શકે, અથવા તો 1 ગુણ્યા 5 કરીએ 1 પંચા 5 તો પણ જવાબ આપણી પાસે 5 આવી જશે. બીજું છે એક તપેલીમાં પાણી ભરવા 5 વાટકી જોઈએ. 5 વાટકી પાણી જોઈએ તો 3 તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ? તો 5 તેરીને 15 વાટકી પાણી છે એ જોઈએ. અહીંયા તપેલીની જગ્યાએ મિત્રો વાટકી જવાબ આવશે. ત્રીજું છે ચિરાગની આખી ડોલ 8 મગ વડે ભરાઈ જાય છે, તો અડધી ડોલ ભરવા માટે કેટલા મગ પાણી જોઈએ? 8 ભાગ્યા 2 બરાબર 4 જવાબ આવશે. તો 4 મગ છે એ પાણી જોઈશે. પ્રશ્ન 6 છે, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું ચોરસ ત્રિકોણ ગોળ, તો ચોરસ અને પછી આવશે ત્રિકોણ. ક્રમશઃ છે ચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે, પાછું ચોરસ આવ્યું અને એની પછી ત્રિકોણ આવશે. બીજું છે રેખાખંડ આપ્યો છે, એક ખૂણો છે અને સી આકારની એક આકૃતિ છે, તો પછી શું આવશે? મિત્રો આના જવાબમાં થોડીક વિસંગતતા છે, કારણ કે જો બાજુની દ્રષ્ટિએ જોઈએ તો ક એટલે કે ચોરસ જવાબ આવશે. અને એક બાજુ છે, બે બાજુ અને 3 બાજુ, તો પછી આવશે 4 બાજુ. અને જો ખૂણાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રેખાખંડને એક પણ ખૂણો નથી, અને એક ખૂણો છે, અહીંયા 2 ખૂણા છે અને ત્રિકોણને 3 ખૂણા, માટે અ અને ક આ બંને જવાબમાં વિસંગતતા છે. તમારા મતે શું સાચો જવાબ હોઈ શકે એ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. ત્રીજો પ્રશ્ન છે 3, 6 ખાલી જગ્યા 12 અને 15. બરાબર, તો 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3નો ઘડિયો છે, જવાબ આવશે 9. ચોથું છે 10, 12, 15, 19 અને એમાં જવાબ આવશે ક 24. પ્રશ્ન 7 છે, નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. ધોરણ 3માં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના ચિત્રાલેખમાં દર્શાવેલ છે. તેના આધારે આપેલ પ્રશ્નના જવાબ આપો. હવે આ આલેખના આધારે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલું છે મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો 1 વિદ્યાર્થી. કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો શનિવાર છે, શનિવારે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. ત્રીજું છે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય એવો કયો વાર છે? તો બુધવાર એવો છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર નથી, બધા હાજર છે, માટે જવાબ આવશે બુધવાર. ચોથું, કયા 2 દિવસ ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે? તો સોમવારે 3 અને ગુરુવારે 3, 2 દિવસે 3 બાળકો ગેરહાજર છે, માટે સોમવાર અને ગુરુવાર એ બંને વાર છે એ જવાબ આવશે. પ્રશ્ન 8 છે, સૂચના મુજબ કરો. ગુણાકાર કરવાનો છે 23 ગુણ્યા 4 તો 92 જવાબ આવશે, અને 53 ગુણ્યા 7 એટલે 371 જવાબ આવશે. બીજું છે આપેલ કોયડા ઉકેલો કોઈ પણ બે. પહેલું, રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે, તો 4 ડબ્બાના કેટલા પૈડા થાય? એક ડબ્બાના 8 તો 4ના કેટલા? 4 ગુણ્યા 8 છેદમાં 1, તો 4 ગુણ્યા 8 એટલે 32, તો 32 પૈડા થાય. બીજું છે એક પતંગની કિંમત 5 છે, તો 9 પતંગની કિંમત કેટલી થાય? તો 5 9 45 થશે. ત્રીજું છે એક પેન 3 રૂપિયાની હોય તો 8 પેનની કિંમત કેટલી? તો 8 તેરી 24. પ્રશ્ન 9, નીચે આપેલ કોયડા ઉકેલો કોઈ પણ બે. પહેલું છે 49 ફુગાને 7 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા ફુગા આવે? 49 ભાગ્યા 7, 7 7 49, તો દરેકના ભાગે 7 ફુગા આવશે. બીજું છે 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે? 30 ભાગ્યા 6, 6 પંચા 30 એટલે દરેકને 5 જલેબી છે એ મળશે. ત્રીજું છે 18 બોર 6 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા બોર મળે? 18 ભાગ્યા 6, 6 તેરી 18, જવાબ આવે છે 3, માટે દરેકને 3 બોર
મળે। અહીંયા મિત્રો સમગ્ર સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે। પીડીએફ ડાઉનલોડ કરવા માટે મિત્રો ગૂગલ ક્રોમની અંદર જ્ઞાન ઉત્સવ લખી અને સર્ચ કરજો। શરૂઆતમાં જ આપણી વેબસાઇટ છે જ્ઞાનઉત્સવ.com એ તમારી સમક્ષ આવશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। વેબસાઇટ ખુલી જાય પછી ડાબી બાજુ ઉપર જે 3 લીટા દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। મેનુ ખુલશે, વાર્ષિક પરીક્ષા 2023 લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જે પોસ્ટ ખુલે છે એમાં મિત્રો નીચે તમે જાશો તો દરેક ધોરણના દરેક વિષયના વાર્ષિક પરીક્ષા 2023ના વિડીયો, પ્રશ્નપત્રની પીડીએફ, સોલ્યુશનની પીડીએફ, દરેક વસ્તુ મિત્રો તમને દરેક ધોરણની એ પેજ ઉપરથી મળી જશે, જે તમે સરળતાથી ડાઉનલોડ પણ કરી શકશો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો ચેનલ પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત।